જિલ્લામાં આજે લોકશાહીના રક્ષણ અને શ્રમિકોના અધિકારોને લઈને ભારે ગુંજ જોવા મળી. મૂળ નિવાસી સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને એક મહત્વનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં મુખ્યત્વે બે મોટા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈવીએમ હટાવો અને શ્રમ કાનૂનમાં સુધારો કરો. વલસાડ મૂળ નિવાસી સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર. ઈવીએમ હટાવવા અને શ્રમ કાનૂનમાં સુધારાની માંગ. વલસાડ જિલ્લામાં આજે મૂળ નિવાસી સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓની લોકશાહીના રક્ષણ કાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંઘના મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં મુખ્યત્વે ઈવીએમ દ્વારા થતા મતદાન સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઈવીએમ મશીનથી થતા મતદાનને કારણે દેશની લોકશાહી ખતરામાં છે. જો બેલેટ પેપર દ્વારા ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાનો સાચો અવાજ બની શકશે અને લોકોને બંધારણીય રીતે ન્યાય મળી રહેશે. ચૂંટણી પ્રક્રિયા ઉપરાંત શ્રમિકોના હિતોને લઈને પણ મહત્વની રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલમાં શ્રમ કાનૂન મુજબ શ્રમિકો પાસે જે 12 કલાક કામ લેવામાં આવે છે તે ઘટાડીને પૂર્વવત 8 કલાક કરવામાં આવે. શ્રમિકોના શોષણને અટકાવવા અને તેમને સામાજિક ન્યાય અપાવવા માટે આ ફેરફાર અનિવાર્ય હોવાનું સંઘે ઉમેર્યું હતું. ઈવીએમ મશીન નાબૂદ કરી બેલેટ પેપરથી મતદાન શરૂ કરો. શ્રમિકોના કામના કલાકો 12થી ઘટાડીને 8 કલાક કરો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો પ્રત્યે જવાબદારી નિભાવે તેવું વાતાવરણ ઊભું કરો. મૂળ નિવાસી સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આ માંગણીઓ વહેલી તકે સંતોષવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જી, આપનો પરિચય આપશો? મારું નામ શૈલેષ કાંતાભાઈ પટેલ, મૂળ નિવાસી સંઘનો ગુજરાત રાજ્ય. બરાબર. જી સાહેબ, આજે કલેક્ટરને આવેદનપત્ર આપવું છો તો એના કયા અનુસંધાનમાં? તારીખ 17/1/2026 ના રોજ આખા ભારત દેશના બરાબર મૂળ નિવાસી સંઘ દ્વારા બાબા સાહેબે જે બ્લેડ પેપરથી લોકશાહી જાળવવી અને લોકશાહીને ચલાવવી, પણ તેનાથી વિપરીત આ સરકાર છે. ઈવીએમ થકી મૂળ નિવાસીઓના મતની ચોરી થઈ રહી છે આ દેશમાં, અને ઈવીએમ થકી આ દેશના SC ST OBC માઇનોરિટી લોકોને નિકંદન વાળી દેવામાં આવ્યું છે. એટલે કે બાબા સાહેબે સંવિધાન રૂપી આ દેશના અંદર લોકશાહીની જે સ્થાપના કરી એને આ સરકાર ખતમ કરી રહી છે. ભારત દેશની વિવિધ પાર્ટીનો પહેલે પણ વિરોધ હતો કે ઈવીએમ હટાવો અને લોકશાહી બચાવો, પરંતુ આ સરકાર ઈવીએમના અંદર ચેંડા કરીને મૂળ નિવાસીઓના મતની ચોરી કરી રહી છે અને મૂળ નિવાસીઓ પર રોજ બરોજ અત્યાચાર થઈ રહ્યો છે. બળાત્કાર, ખૂન, વસ્તી ઉજાડવી, એમને રોજીરોટી નહીં આપવી, એ નિરંતર આજરોજ ચાલી રહ્યું છે. તે વતરો 1942માં બાબા સાહેબ આંબેડકરે અંગ્રેજોના સામે લડીને જે 12 કલાક નોકરીના હતા એના 8 કલાક કરાવેલા બાબા સાહેબે. તે હાલની સરકારે 12 કલાક કરી દીધા છે. એટલે સંવિધાનથી પણ એ લોકો પર ગઈ રહ્યા છે, જેનો આજરોજ વિરોધ છે. આજરોજ 17/1/2026 ના રોજ ભારત દેશના તમામ કલેક્ટરશ્રીને અને રાષ્ટ્રપતિને સંબોધીને મૂળ નિવાસી સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે. તેમજ ગવાલિયર મધ્યપ્રદેશનું છે, ત્યાં મનુવાદી કહેવાતા ત્રિપાઠિકોએ તેમણે બાબા સાહેબની છબી હલગાવી છે. બાબા સિવાયના બાબા સાહેબ સિવાયના બીજા પણ મનુવાદી નેતાઓ છે, એની છબી કેમ સળગાવવામાં નથી આવતી? 32,000 દેવી દેવતાએ SC ST OBC ને કોઈ દિવસે IAS IPS કલેક્ટર DSP ડોક્ટર વકીલ નથી બનાવ્યો, પણ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યા પછી આ દેશના અંદર SC ST OBC ના લોકોને વાણી સ્વતંત્રતાનો અધિકાર, MLA MP બનવાનો, કલેક્ટર DSP ડોક્ટર એન્જિનિયર વકીલ IAS IPS બનવાનો અધિકાર આપ્યો, જેના થકી મનુવાદીઓ બોખલાઈ ગયા છે આ દેશમાં. કેમ કે 76મો બંધારણ દિવસ પૈતા પછી આ મનુવાદીઓને ભાન થઈ ગયું છે કે હવે અમારી કાળી કેર ચાલવાની નથી, જેથી સંવિધાન પર ઉપરા ચપડી ઘા કરો. જેના બાપ દાદાએ સંવિધાન નથી બનાવ્યું એ લોકો સંવિધાન જો હળગાવતા હોય તો આ દેશનો મૂળ નિવાસી એ બંગડી નથી પડેલી, તાકાતનો જવાબ તાકાતથી આપશે. જય ભીમ, જય ભારત. तो निवेदन देने को जा रहे हैं किस बारे में? जय भीम, जय संविधान। द बुद्धिस्ट रमाई महिला मंडल की मैं ब्रिगेड प्रेसिडेंट हूँ। हम लोग अभी जो 1 तारीख को जो दिल्ली में राजेंद्र त्रिपाठी ने जो घोर अपमान किया है, बाबा साहब का अपमान करते, संविधान का अपमान करते, हम लोग उसके बारे में आवेदन देने के लिए कलेक्टर ऑफिस आए हैं। हम लोग चाहते हैं कि उनको कड़ी से कड़ी सजा हो और वहाँ उनको जो समाज में कोई भी भारत देश में कोई भी बाबा साहब का अपमान करे, संविधान का अपमान करे, उसको खड़ी से खड़ी सजा दे। इसके लिए हम लोग कलेक्टर साहब को आवेदन लेटर देंगे। आपकी रजूआत नहीं मानने के अगली रणनीति क्या रहेगी? हमारी रजूआत नहीं मानेंगे। हम बहुत बार यहाँ आते हैं आवेदन लेटर देने के लिए,
बहुत बार अपमान होता है, बहुत बार बाबा साहब का अपमान होता है, मूर्ति तोड़ी जाती है। हम बार बार आते हैं, लेकिन आवेदन देने से कुछ मतलब नहीं है। आवेदन ये अभी आवेदन हम लोग देंगे, इसके ऊपर क्या करें, कलेक्टर साहब हमको क्या राय देते हैं, क्या एक्शन लेते हैं। कुछ एक्शन नहीं लेंगे तो हम आगे से रस्ते पे उतरेंगे और संघर्ष आंदोलन करेंगे। જય ભીમ. મારું નામ એડવોકેટ કેયુર પટેલ છે. વલસાડનો રહેવાસી છું અને ભારત દેશનો નાગરિક છું. આજ રોજ અમે 1/1/2026ના રોજ જે ગ્વાલિયર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો સળગાવવામાં આવ્યો, બંધારણ સળગાવવામાં આવ્યો, એને લઈને આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જેણે સળગાવ્યું છે તે સોશિયલ મીડિયા પર છે, ન્યૂઝમાં છે, એ લઈને એમની ઉપર એફઆઈઆર કરે, એટ્રોસિટીનો ગુનો દાખલ કરે અને ન કરશે તો આવનારા સમયમાં દિલ્હી સુધી આંદોલન થશે. એ માટે અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આજથી 1 મહિનાની અંદર દરેક જિલ્લામાં ભારતના દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર અપાઈ જશે અને ત્યાં સુધી જો એફઆઈઆર ન થાય તો મોટી રેલીઓ નીકળશે, જેની ખાસ નોંધ માટે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે. મારું નામ રવજીભાઈ આર પટેલ. જી. હું અત્યારે બામસેબ નો માર્ગદર્શક રાષ્ટ્રીય પ્રમુખ છું. બરાબર. ફરજ બજાવું. તો શું આજે કલેક્ટરમાં જે આવેદનપત્ર આપવામાં આવે છે એ શાના માટે છે? કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપ્યો કે ભારતનું જે બંધારણ જી. દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ, બરાબર. અને તેનાથી આ દેશ આજે આઝાદી પછી એકબંધ છે. અને એ બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને તસવીર સળગાવે, જી. એને પગ સાથે ઘસારો કરે, હમ. અને અમે સનાતન ક્રાંતિવીર સેનાના આદર્શ પરિવારના સભ્ય છે, બરાબર. તો આદર્શ પરિવારના સભ્ય તરીકે સળગાવે છે અને સરકાર એની નોંધ નથી લેતી, ધરપકડ નથી કરતી. બરાબર. તો એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપ્યું એવું જ નથી, એ 24 જાન્યુઆરી 2026ના રોજ નાની વયાળમાં સાંજે 7 વાગે પ્રોગ્રામ છે. બરાબર. ત્યાર પછી 25 તારીખે 25 જાન્યુઆરી 2026ના રોજ નાની ડોલ ડુંગરીમાં પ્રોગ્રામ છે. બરાબર. જે અને- તમારે જે અને- આવેદન આપ્યું છે હા. એ અનુસંધાનમાં એક્શન નહીં લેવામાં આવશે તો આગળની શું રણનીતિ રહેશે જો તમારી? એક્શન નહીં લેવામાં આવશે તો એનો જે પ્રચાર છે ભારતભરમાં, મારો પ્રોગ્રામ હરિયાણામાં છે બરાબર. 23 ફેબ્રુઆરી 2026ના રોજ. બરાબર. ત્યાર પછી તે પહેલા 21 અને 22 2 દિવસ દિલ્હી પ્રોગ્રામ છે. બરાબર. ભારતભરમાં પ્રોગ્રામ છે. તો એનું સતત જે બંધારણના આધારે સરકાર ચાલે છે, હા. તો સરકારનો પણ વિરોધ કરીશ. એ બંધારણનો અમલ નથી. હા, જે દેશી ન્યૂઝનો આભાર વ્યક્ત કરું છું કે તમે લોકતંત્રની સુરક્ષા રાખવા માટે, મજબૂત રાખવા માટે, લોકોને જાગૃત કરવા માટે તમે આ જે ન્યૂઝનો જે કામ કરો છો એ બદલ હું તમને હૃદયપૂર્વક આભાર માનું છું. કુદરત તમને દીર્ઘાયુષ્ય આપે અને આવું કામ કરતા રહેજો. ધન્યવાદ. ખૂબ ખૂબ સરસ વાત કરી.